ગુજરાતની અંદર રાહુલ ગાંધી ડંકે કી ચોટ ઉપર લગાતાર બેક ટુ બેક આવી રહ્યા છે। મોદીના ગઢ અને મોદીની લેબોરેટરીઝ બિહારથી લઈને ગુજરાતની અંદર આજે જ્યારે રાહુલ ગાંધી ડંકે કી ચોટ ઉપર આવીને કહી રહ્યા છે કે તમારા ગઢમાં આવ્યો છું, તમારા ઘરમાં આવ્યો છું અને 2027 જીતીને જઈશ, એટલે ડરી ગયા એટલે ઈડી આવી ગઈ। અને આ આજનું થોડું છે, 11 વર્ષથી જેટલા પણ વિરોધીઓ વિપક્ષ હોય આંકડા સાથે સાબિત થયું છે કે 90% લોકો ઉપર સાહેબ ઇન્ટરવ્યુ ચાલે છે, ઇન્ટરવ્યુ તો પત્ર દો, ના ઇન્ટરવ્યુ ચાલે છે, ઇન્ટરવ્યુ તો પૂરું કરવા દો, ના ઇન્ટરવ્યુ પૂરું કરવા દો, આ રીતે નહીં જવાનું, ઇન્ટરવ્યુ ચાલે છે પણ બોલવાનું આઝાદી તો હોય, અરે પણ બોલવાની આઝાદી તો હોય કે નહીં? 1 મિનિટ આ રીતે નહીં કરો, તમે ધક્કા નહીં મારો, આ રીતે જો આ બોલવા નથી દેતા, આ લોકો બોલવા પણ નથી દેતા, ઇન્ટરવ્યુ પણ નથી આપવા દેતા, આ અસલી વસ્તુ છે, આ ડુપ્લિકેટ નથી। માણસની બોલવાની આઝાદી મોદી સરકારમાં નથી, માણસને બોલવા નથી દેતા, ઇન્ટરવ્યુ નથી આપવા દેતા, એનો અવાજ ઉભો નથી કરવા દેતા અને આવી રીતે પકડીને લઈ જાય છે। આ તમે જુઓ, આ સાક્ષાત્કાર છે કે મોદીની સરકારમાં રાહુલ ગાંધી બોલે કે રાહુલ ગાંધીનો કાર્યકર્તા બોલે, એને બોલવા દેવામાં આવ્યો નથી। પણ રાહુલ ગાંધીએ કહ્યું છે કે ડરો મત અને સરકારને કહે છે કે ડરાવો મત, તો અમે ડરવાના નથી, જવાબ આપીશું।